પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, પરંતુ અમુક પરિવર્તન લાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજે આપણે તક્ષી શિવશંકરની ચેમ્મીન નવલકથા વિશે વાત કરવાના છીએ. આ નવલકથામાં પણ અમુક પાત્રો સમાજ સામે, પરંપરા સામે વિદ્રોહ કરતા જોવા મળશે. તક્ષી શિવશંકર એ મૂળ મલયાલમ ભાષાના કવિ છે. તેમણે ચેમ્મીન નવલકથા મૂળ મલયાલમ ભાષામાં લખેલી છે, તેથી તેના પાત્રોના નામ વિચિત્ર લાગી શકે છે. આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કમલ જસાપરા દ્વારા કરવામાં આવેલો છે, જે ચેમ્મીન શીર્ષક હેઠળ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. આ નવલકથાને આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ આપણે ચેમ્મીન નવલકથા વિશે. તક્ષી શિવશંકરની એક નવલકથા છે ચેમ્મીન. આ નવલકથાનું પ્રકાશન 1957માં થયું હતું. ચેમ્મીન મલયાલમ ભાષામાં લખાયેલી ચોક્કસ સમુદાયની એક પ્રાદેશિક નવલકથા છે. ચેમ્મીન નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કમલ જસપરાએ કર્યો હતો અને તેનું પ્રકાશન ઈસવીસન 1980માં થયું હતું. તક્ષીની આ નવલકથાને ઈસવીસન 1957માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ચેમ્મીન નવલકથામાં કેરળ પ્રદેશના સાગરકાંઠાના સાગરખેડુ એટલે કે માછીમાર સમાજના માનવ જીવનને આલેખવામાં આવ્યું છે. આ નવલકથાના મુખ્ય પાત્રોની વાત કરવી હોય તો ચેમ્બન, ચક્કી, કરુતમ્મા, પડની, પરિકુટ્ટી જેવા મુખ્ય પાત્રો છે. ત્યારબાદ ગૌણ પાત્રોમાં નેલેપેન્ન, અચ્ચન, પંચમી અને પપ્પુ જેવા પાત્રો છે. આ નવલકથાના કથાનકમાં દરિયાકાંઠે વસતા માછીમાર સમાજના સામાજિક રીત રિવાજો, શ્રદ્ધા, અંધશ્રદ્ધા તેમજ દરિયા કિનારે વેપાર માટે આવતા જુદા ધર્મના વેપારી વર્ગના માણસોને લઈને આ નવલકથાનું સર્જન કર્યું છે. નવલકથામાં જુદા જુદા પાત્રોને નવલકથાકારે ચાલી આવતી પરંપરાનો વિદ્રોહ કરતા બતાવ્યા છે. અહીં કેટલીક સામાજિક માન્યતાઓ સામે વિદ્રોહ જોવા મળે છે. આ માન્યતાઓ અને પરંપરાઓ ધર્મોની હોય કે પછી કોઈ સમાજની હોય, આ વાતને કળાત્મક રીતે રજૂ કરવામાં સર્જક સફળ થાય છે. આ સાહિત્ય કૃતિમાં નવલકથાકારે કરુતમ્મા અને પરિકુટ્ટીની પ્રણયની વાતને પોતાની કોઠાસૂઝથી વ્યક્ત કરી છે. આ બંને વચ્ચેના પ્રણયની વાત નિકુંતના દરિયાકાંઠે કેવો ઝંઝાવાત ફેલાવશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પરિકુટ્ટી આ દરિયા કિનારે પોતાના વેપારી પિતાની આંગળી પકડીને આવે છે. દરિયા કિનારે રમતા રમતા ક્યારે તે મોટો થયો, ક્યારે નાના શેઠ તરીકે ખ્યાતિ મેળવી અને ક્યારે ચેમ્બન કુંજ અને ચક્કીની દીકરી કરુતમ્માને પોતાના સમાજના રીત રિવાજ સમજાવે છે અને માછીના ઘરમાં સ્ત્રી તરીકે જન્મેલી માછીની પવિત્રતાની સમજ આપે છે. પરંતુ કરુતમ્મા પર આ વાતની ઝાઝી અસર થતી નથી. ચેમ્બન કુંજની મહેચ્છા છે કે પોતે જાળ અને હોડીનો માલિક બને. આ સમાજના દરેક માનવીને આ પ્રકારની ઈચ્છાઓ હોય છે અને આ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે બંને પતિ પત્ની ચેમ્બન અને ચક્કી તનતોડ મહેનત કરી સારી એવી બચત કરે છે. આ તમામ યુક્તિને કરુતમ્મા ધ્યાનથી જોયા કરે છે. મા બાપની ઈચ્છા પૂર્ણ કરવા માટે ખૂટતા પૈસા એટલે કે મદદ થઈ શકે એટલા પૈસાની નાના શેઠ એટલે કે પરિકુટ્ટી પાસેથી માંગણી કરુતમ્મા કરે છે. પરંતુ નાના શેઠ પોતાની પાસે પૈસા નથી એમ જણાવે છે. સાથે જ પરિકુટ્ટી પોતાની બંધ મુઠ્ઠી ખોલી બતાવે છે. ત્યાંથી બંને પાત્રો વચ્ચે પ્રણયની શરૂઆત થતી હોય એવું લાગે છે. આ પ્રણય સંબંધ બંનેને મૃત્યુ સુધી લઈ જાય છે. ત્યાં નવલકથાનો અંત આવે છે. કરુતમ્માના પ્રણયની વાત પોતાની મા ચક્કીને જાણ થતાં જ ચક્કી દરિયા કિનારે વસતા માછી સમાજના રીત રિવાજની પૂરી કથા સંભળાવે છે. જ્યારે પોતાનો માછી એટલે કે તેનો પતિ દરિયામાં માછલી પકડવા જાય છે, ત્યારે તેની પત્નીએ એટલે કે માછાને માછી દરિયામાંથી હેમખેમ પાછો આવે એ માટે પ્રાર્થના, તપ વગેરે કરવા તેમજ પવિત્રતા જાળવી રાખવી આ પ્રકારની સમાજના લોકોની માન્યતા છે. આ પ્રકારની માન્યતાઓને શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા, આ પ્રકારની વાતને કરુતમ્માને અસર થાય છે. તેથી એ પરિકુટ્ટીથી દૂર રહેવાના પ્રયત્ન કરે છે. આ જ સમય દરમિયાન પરિકુટ્ટીની મદદથી અને ચક્કી ચેમ્બન કુંજની મહેનતથી ચેમ્બન હોડી અને જાળવાળો બને છે. ચેમ્બન ઉપર પોતાના સાથી મિત્રો
તેમજ સમાજના કેટલાક લોકો ઈર્ષ્યા કરે છે. આ ઈર્ષ્યાના ભોગરૂપે આ દરિયા કિનારેના મુખીને નૈવેદ્ય ધરાવે છે. આ વાત ચેમ્બનને ગમતી નથી, માટે સર્જકે ચેમ્બન કુંચના પાત્ર દ્વારા એનો વિરોધ દર્શાવે છે અને એમાં સફળતા પણ મેળવે છે. ચેમ્બન બીજા દરિયાકાંઠેથી જેની હોડી અને જાળ ખરીદી લાવ્યો છે, જાણે કે સાથે એ હોડીવાળાનું નસીબ પણ લઈ આવ્યો હોય છે. એવી રીતે કમાય છે. પુષ્કળ પૈસા કમાવાને લીધે ચેમ્બનના સ્વભાવમાં થોડો અહંકાર દેખાતો હોય છે. હવે બીજા દરિયા કિનારેથી આવેલો તોકુનપુંજા પડની નામના યુવાન ચેમ્બન જેટલો જ હોડી ચલાવવામાં કુશળ માછીમાર છે. ચેમ્બન પોતાની દીકરીને પરણાવવા માટે મૂર્તિયાની શોધમાં હતો જ તે જાણે મળી ગયો હોય એમ માની પડનીને તૈયાર કરે છે. પડનીએ પણ આ પ્રસ્તાવનો સ્વીકાર કરીને તૈયાર થાય છે, પરંતુ એના લીધે બંને દરિયા કિનારે વસતા લોકોમાં થોડું આશ્ચર્ય જોવા મળે છે. પરંતુ ચેમ્બનના મનની વાત કોઈ સમજી શકતું નથી. ચેમ્બન ધીમે ધીમે પોતાની હોશિયારી અને ચક્કીની કુશળતાથી ધનવાન બને છે. હવે તે લોકોની પૈસા પણ ધીરતો થાય છે, જેના કારણે તે એકમાંથી 2 હોડીનો માલિક બને છે. હવે ચેમ્બન કુંચ પૈસાવાળો બન્યા પછી પરીકુટ્ટીનો ઉપકાર ભૂલી જાય છે. વેપાર માટે પરીકુટ્ટીને માછલી પણ આપતો નથી. ચેમ્બન પોતાના માટે જ આવા પરંપરાગત રિવાજને તાબે થયા વિના પોતાની રીતે જ વર્તે છે અને પરંપરાનો વિદ્રોહ કરે છે. તે ધનવાન બન્યા પછી સામાન્ય માણસનું શોષણ કરતો પણ થાય છે. આ પ્રકારના ચેમ્બન કુંચના વર્તનમાં થયેલા ફેરફારને ચક્કી અને તેમની બંને દીકરીઓ કરુત્તમા અને પંચમી પણ અનુભવે છે. પડની અને કરુત્તમાના લગ્નના દિવસે સામાજિક રિવાજ પ્રમાણે વર પક્ષના લોકોએ એટલે કે ગામના મુખી પાસે નક્કી થયા મુજબની રકમ જમા કરાવવાની હોય છે. રકમ થોડી વધુ હોવાથી વર પક્ષના લોકો જેવા કે અચ્યુત વગેરે મૂંઝવણમાં મુકાય છે, જેના લીધે જાનમાં આવેલા લોકોમાંથી પપ્પુ નામનો માણસ કરુત્તમા વિશે ખરાબ વાતો કરે છે, જેની વાત સાંભળી ચક્કી બેભાન થઈ જાય છે. છેલ્લે ચેમ્બન આ રકમ પડનીને પોતાની પાસેથી આપવા માટે તૈયાર થાય છે. અહીં સમાજના ચાલતા રિવાજનો વિરોધ જોવા મળે છે. હવે પડની ચેમ્બન પાસેથી પૈસા મેળવી મુખી પાસે જમા કરાવે છે. લગ્નની વિધિ પૂર્ણ થયા પછી વિદાય વખતે મુશ્કેલી આવે છે. ચક્કીની તબિયત સુધરવાને બદલે વધુ ખરાબ થાય છે. તેમ છતાં પડની કરુત્તમાને પોતાની સાથે આ સમય જ લઈ જવાનું જણાવતા કરુત્તમા પણ પોતાની માને બીમાર મૂકીને પડની તથા જાનમાં આવેલા માણસો સાથે જવા માટે તૈયાર થાય છે. આ વાતની ચેમ્બનથી સહન થતી નથી અને વધુ ગુસ્સે થાય છે. તે દુઃખી પણ છે, કેમ કે ચક્કીની સારવાર કરનાર અત્યારે કોઈ નથી. થોડા દિવસ પછી ચક્કીનું મૃત્યુ થાય છે, જેના સમાચાર ચેમ્બન તેમજ દરિયા કિનારાના લોકો દ્વારા કરુત્તમાને આપવામાં આવતા નથી, જેના લીધે ચેમ્બન સમાજના રિવાજ પ્રમાણે લગ્ન પછી ચોથા કે 5મા દિવસે છોકરીવાળા તરફથી જમવા બોલાવવાનો રિવાજ છે. પરંતુ ચેમ્બન કરુત્તમા અને જમાઈને ન બોલાવી એ રિવાજનું પણ ખંડન કરે છે. ચક્કીના મૃત્યુના સમાચાર અગાઉ ચક્કીના કહેવાથી પરીકુટી કરુત્તમાનો ભાઈ બનીને આપવા માટે જાય છે. સમાચાર આપે છે, છતાં કરુત્તમાને આ વાત પર વિશ્વાસ બેસતો નથી અને ત્યાંના દરિયા કિનારેના તોકુનપુંજા માછીમારો એનો સ્વીકાર કરતા નથી, જેના કારણે કરુત્તમાને ખૂબ સહન કરવું પડે છે. લોકો કરુત્તમાને અપવિત્ર સ્ત્રી ગણે છે, જેનો ભોગ પડની પણ બને છે, કારણ કે એ જ દિવસથી પડનીને હોડીમાંથી ઉતારી મૂકવામાં આવે છે. એની પરિસ્થિતિનું વાસ્તવિક અને સંવેદનશીલ આલેખન સર્જકે કળાત્મક રીતે કરેલું છે. હવે પડનીનો ધંધો રોજગાર છીનવાઈ જાય છે, જેથી ઘરમાં મદદરૂપ થવા કરુત્તમા માછલી વેચવાનો પ્રયત્ન કરે છે, તો બીજી માછનો એના વિશે જાત જાતની વાતો કરી મુશ્કેલીમાં મૂકે છે. આ સમયમાં કરુત્તમા દીકરીને જન્મ આપે છે. કરુત્તમા નાખુશ છે, પણ પડની આનંદમાં છે.
પડનીને સંતાન રૂપે દીકરો હોય કે દીકરી હોય કોઈ ફરક પડતો નથી. અહીં પણ પડનીના પાત્ર દ્વારા પરંપરાનો વિદ્રોહ જોઈ શકાય છે. ચકીના મૃત્યુથી એકલો પડેલો ચાંબનકુંજ બીજા લગ્ન કરે છે. લગ્ન વખતે જે રિવાજ પ્રમાણે ગામના દરિયા કિનારેના મુખીને ભેટ આપવાની હોય છે, પણ તે ચેમ્બન આપતો નથી. અહીં પણ પરંપરાનો વિદ્રોહ જોઈ શકાય છે. ચેમ્બન જેની સાથે લગ્ન કરે છે તે જાડ અને હોડીવાળા કંડનકોણની વિધવા પારની કુંજ છે અને આ લગ્નથી પંચમી નારાજ છે. પારની કુંજ સાથે આવેલ છોકરાનો તે સ્વીકાર કરી શકતી નથી, જેના કારણે ઘરમાં ઝઘડા થાય છે. ચેમ્બન પંચમીને હેરાન કરે છે ત્યારે નલ્લેપેન નામની પડોસન પંચમીને પોતાની પાસે લઈ જાય છે. આ સમયે પરીકુટ્ટી અને કરુતમ્માના પ્રણય સંબંધી જાણ ચેમ્બનને જાણવા મળે છે. હવે કુતુમ પૂજાના દરિયા કિનારે કરુતમ્મા અને પરીકુટ્ટીના સંબંધોને લીધે વાતાવરણ ખરાબ થાય છે. ત્યારે પડની કરુતમ્મા પવિત્ર તથા સાચી માછન છે એવી બધાને ખાતરી આપે છે. કરુતમ્મા સાચી હકીકત પડનીને જણાવવાના અનેક પ્રયત્ન કરે છે, પરંતુ તેને નિષ્ફળતા જ મળે છે. દરિયા કિનારે પપ્પુ સાથે પડનીનો ઝઘડો થાય છે. પડની કરુતમ્મા સજ્જન છે એવું સમજી એની સાથે સારો વ્યવહાર કરે છે. આ બાજુ ચેમ્બનની બીજી પત્ની સાથે આવેલો દીકરો જેનું નામ ગંગાદતન પૈસા માટે પોતાની માને ખૂબ હેરાન કરે છે. ચેમ્બનનો ધંધો પણ બંધ છે. ઘરમાં હોડી સમારકામના પણ પૈસા નથી. ધંધો ન હોવાથી હોડી ગીરવે મૂકવી પડે છે. ચેમ્બન પૈસા મેળવે છે તેમાંથી ચોરી કરી પારની કુંજ પોતાના દીકરાને થોડા રૂપિયા આપે છે. તેથી દીકરો ત્યાંથી ક્યાંક ચાલ્યો જાય છે. આ વાતની જાણ પંચમી દ્વારા ચેમ્બનને થાય છે, જેના કારણે ઘરમાં ઝઘડો થાય છે. ચેમ્બન પાનીને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. પાનની કુંજ દરિયા કિનારે ભટકતી થઈ જાય છે. પંચમી ત્યાંથી નીકળી પોતાની મોટી બહેન કરુતમ્માના ઘરે જાય છે. હવે પરીકુટ્ટી ધંધામાં પાયમાલ થઈ ગયો હોવાથી એ પણ પાગલની જેમ દરિયા કિનારે ગીત ગાતો ફર્યા કરે છે. હવે પંચમી ભાગીને કરુતમ્માના ઘરે પહોંચી ગઈ છે. પંચમી અને કરુતમ્મા વચ્ચે નિકુંજના દરિયા કિનારાની તેમજ પોતાના ઘરની વાતો થાય છે. તેની સાથે જ પરીકુટ્ટીની વાતો પણ નીકળે છે. આ વાત પડની સાંભળે છે. આને લીધે ફરી પડની કરુતમ્મા વિશે જુદું વિચારવા માટે પ્રેરાય છે. બીજા દિવસે પડની માછલી પકડવા કાંટાઓ લઈ દરિયામાં દૂર સુધી જાય છે. દરિયામાં તોફાન જેવું આવે છે. હવે પડની દરિયામાં માછલી પકડવા જાય છે અને તેના કાંટામાં એક શાર્ક માછલી પકડાય છે. આ શાર્ક માછલી જાણે પડનીને મોતના મુખમાં ખેંચી જાય છે. આ સમયે દરિયો પણ તોફાને ચઢ્યો હોય છે. આ તરફ નિકુંજના દરિયા કિનારે ચેમ્બન પરીકુટ્ટીને પૈસા આપે છે. પરીકુટ્ટી અને કરુતમ્માનો પ્રણય કલંક રહિત તેમજ શુદ્ધ હોવા છતાં પૈસા આપતા આપતા ચેમ્બન પરીકુટ્ટીને ન કહેવાના શબ્દો કહે છે. ચેમ્બનના કુટુંબ સાથેનો પરીકુટ્ટીનો નાતો જાણે કુટુંબને બરબાદ કરવામાં જ મુખ્ય ભાગ ભજવતો હોય એવું ચેમ્બન કુંજને અનુભવે છે. આ બાજુ પડની પણ દરિયામાં તોફાનના ફસાયો છે. નવલકથાના અંતમાં જે દ્રશ્ય આવે છે તે પરીકુટ્ટી અને કરુતમ્માના આલિંગન દ્રશ્યોનો વિરોધ કરતો હોય તેમ પડની પોતાના મૃત્યુ માટે દરિયાની ઊંડાઈએ જતો હોય એવું અનુભવાય છે. ત્યાં જ દરિયામાં પડની સમાઈ જાય છે. આ તરફ પરીકુટ્ટીનું ગીત પવનની ગતિ સાથે વહેતું આવતું હોય એવું લાગે છે. નવલકથાકારે પરીકુટ્ટીના ગીતનો સુંદર સમન્વય કરીને ભાવકને આકર્ષણ ઊભું કરી આપ્યું છે. ગીતના વહેતા પ્રવાહમાં કરુતમ્મા આ દિશા તરફ દોડી આવે છે. કરુતમ્મા અને પરીકુટ્ટીની બાહુમાં સમાઈને દરિયાના તોફાનમાં મૃત્યુ પામે છે. પંચમી બીજા દિવસે સવારે દરિયા કિનારે આવે છે અને જે દ્રશ્ય જુએ છે તે દ્રશ્યથી તે સ્તબ્ધ બની જાય છે. એક સ્ત્રી તથા એક પુરુષ આલિંગન પામેલી હાલતમાં
બંનેના મૃતદેહો દરિયાકાંઠે પડ્યા છે અને તેની બાજુમાં જ એક શાર્ક માછલી કાંટો ગળી ગયેલી હાલતમાં મૃત્યુ પામેલી જોવા મળે છે. અહીં નવલકથાનો અંત આવે છે. અહીં નવલકથા સમાપ્ત થાય છે. આ નવલકથામાં નવલકથાકારે પોતાની સૂઝથી પ્રાદેશિક કથાવસ્તુનું સંકલન ખૂબ કલાત્મક રીતે કર્યું છે. દરેક પાત્રો દ્વારા કંઈક ને કંઈક સંદેશો માનવ સમાજને આપવામાં સર્જક સફળ થયા છે. સર્જકે આ કૃતિમાં ભલે કેરળ પ્રદેશના માછીમારોની વાત કરી હોય, પરંતુ સમગ્ર દેશમાં વસતા માછીમારોની મુશ્કેલીઓ, સંસ્કૃતિ કે રીત રિવાજ વગેરે સરખા જ હોય તેવી પ્રતીતિ કરાવે છે.